બ્રહ્મ ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસીના નવા હોદ્દેદારો અને સભ્યોને શપથ ગ્રહણ સમારોહમાં જીઆઈડીસીમાં આવેલ જેસીઆઈ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનના નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ જોશી, ઉપપ્રમુખ તરીકે સુરેશ જોશી, પ્રેમપાલ શર્મા, યોગેશ પારીખ, અનિલ શુક્લા, સેક્રેટરી તરીકે ભાસ્કર આચાર્યની વરણી કરવામાં આવી હતી. તો ટ્રેઝરર તરીકે અશોક ઓઝા અને તરીકે જોઈન્ટ ટ્રેઝરર તરીકે કે.આર. જોશીની વરણી કરાઈ હતી. આ તરફ યુવા કમિટીના પ્રમુખ તરીકે દર્શન જોશી, ઉપપ્રમુખ તરીકે કેવલ વ્યાસ, ભાર્ગવ જોશી, સુરેશ જોશી અને અભી પાનેરી, તો સેક્રેટરી તરીકે કંડરપ તરૈયાની વરણી કરવામાં આવી હતી. મહિલા પાંખડાના વડા તરીકે રૂપલસિંહ જોશી, ઉપપ્રમુખ તરીકે અવની ભટ્ટ, રૂપલ જોશી, મહામંત્રી તરીકે લેખા જોશીની વરણી કરવામાં આવી હતી. આ શપથ ગ્રહણ સમારોહમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના દક્ષિણ ઝોનના કારોબારી ચેરમેન પ્રદીપ રાવલ, પ્રદેશ ઉપપ્રમુખ દીપક ઉપાધ્યાય, દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ પ્રવીણ તેરૈયા, ભરૂચ જિલ્લાના પ્રમુખ જનક પટેલ, ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ બિપિન ભટ્ટ સહિતના આમંત્રિતો તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર બ્રહ્મ સમાજ આજરોજ નવી કમિટીનું અનાવરણ કર્યું છે અને મેન બોડી, મહિલા બોડી અને યુવા પાંખ આ ત્રણેયનું આજે અનાવરણ થયેલું છે. આજ પછી જે કાંઈ પણ બ્રહ્મ સમાજને લક્ષી જીઆઈડીસી અંકલેશ્વરની અંદર જે કાંઈ કાર્ય કરવાના છીએ તે અવિરત નવા કાર્ય કરશું અને બ્રહ્મ સમાજમાં જે કાંઈ પણ નવા ઉત્થાન થાય સમાજ પ્રત્યે એ રીતના અમે ત્રણે ત્રણ ટીમ કાર્યરત રહીશું.